રામ જય જય રામ। તો હવે ભગવાન શિવ આવ્યા ત્યારે સંતને વંદન કર્યા, કથા પૂરી થઈને હવે વિદાય થયા ત્યારે વંદન કરીને નીકળ્યા। શિવ આગળ છે, સતી પાછળ છે, કથા સાંભળીને ગયા। હવે જો શિવજીએ કથા સાંભળી, રસ્તામાં એને શું લાભ મળે છે, સતીએ ન સાંભળી એને શું લાભ મળે છે જોજો। ચાલ્યા, ચાલતા 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 બરાબર જંગલમાં પહોંચ્યા। આગળ શિવ છે, પાછળ સતી છે, અને બરાબર જંગલમાં મધ્યમાં પહોંચ્યા અને ભગવાન શિવજી આમ જોયું તો જાડી ગીચ ઝાડીમાં બે પુરુષોને જોયા। માથે જટા છે, કપાળમાં તિલક છે, વલ્કન પહેર્યા છે, ખભા ઉપર બાણ છે, ધનુષ છે, ભાથો છે। આ જોયું અને પહેલો પુરુષ છે ઝાડવાને બથ ભરી અને કંઈક રડે છે એવું દ્રશ્ય શિવજીએ જોયું। પાછળ એક વ્યક્તિને જોયો, લાંબા હાથ કરીને આમ કરે છે। આ બે પુરુષોને જોયા એટલે શિવજી જોઈ અને ઓળખી ગયા કે હું આજ ભાગ્યશાળી કે જે રામની કથા સાંભળવા કૈલાસથી હું દરિયાના કિનારે ગયો, અગસ્ત્ય બાપજી મને કથા સંભળાવી અને વળતા એ જ રામનો અવતાર થયો છે અને એ રામ સીતાજીને ગોતવા નીકળ્યા છે। પિતા બચન તજી રાજ ઉદાસે, શ્રી રામ જય જય રામ। દંડક બન વિનાશી, શ્રી રામ જય જય રામ। તો ભગવાન પિતાના વચન માટે વનમાં નીકળ્યા છે અને સીતાજીનું અપહરણ થયું છે અને રામજી રડતા રડતા સીતાજીને ગોતવા નીકળ્યા। આ દ્રશ્ય જોયું શંકર ભગવાન બહુ ખુશ થઈ ગયા કે વાહ વાહ, હું કેટલો ભાગ્યશાળી કે મને સાક્ષાત મારા ઈષ્ટના દર્શન થયા। એટલે દૂર ઊભા ઊભા ભગવાન શિવજી બે હાથ જોડી વંદન કરીને એટલું જ બોલ્યા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। હવે શંકર ભગવાન પગે લાગ્યા ને આમ જય સચ્ચિદાનંદ બોલ્યા એટલે પાછળ સતી હેઠું ગાલીને હાલ્યા આવતા હતા અને આમ જોયું અને શિવને પગે લાગતા જોયા અને વળી આકોટો કર્યો, વળી પાછા પગે લાગ્યા। શંકર ભગવાન સતીને કે દેવી હું પગે લાગુ એમાં તમે કેમ ખારા તો થવું જ ને, તમે કેમ તમારું ધાર્યું કરો છો, મારું કેમ માનતા નથી? પણ દેવી હું પગે, તમે અહીં કોને પગે લાગો છો? દરિયાના કિનારે તો બરાબર સંતને પગે લાગ્યા, જવા દીધું, પણ અહીં શું ઝાડવાને પગે લાગો છો? છતાંય શિવજી ગરમ ન થયા। ઘરવાળી ગમે એટલી ગરમ થાય પણ આ તો બરફની પાટ આપણે રહેવું જ પડે। હા, અને તમારે અખતરો કરજો, એ ગરમ થાય ને તમે ગરમ થજો એટલે કાં તો પાણીના ગોળા પડે ને કાં તો ટ્યુબલાઇટ ફૂટે, એટલે એક જણને ઠંડુ થઈ જ જવું પડે। શંકર ભગવાન બિલકુલ ઠંડા, કઈ બોલ્યા નહીં। દેવી તમારું કહેવું શું, પણ તમે અહીં કોને ઝાડવાને પગે લાગ્યા? અહીં કોઈ છે તો નહીં, તમે કોને પગે લાગો છો? ત્યારે શિવજીએ ધીરે રહીને કીધું, દેવી જરા નજર કરો, એ ઝાડવાને નહીં, ઝાડવાને બથ ભરી છે ને એને પગે લાગો છો। અને સતીએ આમ જોયું અને હવે એને બે પુરુષો દેખાણા, જીલા પડ્યા। હા મહારાજ, ઝાડવાને બથ ભરી એને પગે લાગ્યા તો એ તમારું શું હગું થાય? લે, એટલે શંકર ભગવાન કે દેવી મને જેટલું સગું થાય એટલું તમને થાય। કોણ છે? ત્યારે ભગવાને કીધું, દેવી સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા, શ્રી રામ જય જય રામ। સેવત જાહી સદા મુનિધીરા, શ્રી રામ જય રામ। ભગવાન ધીરે રહીને સતીને સમજાવે છે કે દેવી એ મારા ઈષ્ટદેવ છે, રામ છે અને એ સીતાજીને ગોતવા નીકળ્યા છે અને ઝાડવાને બથ ભરીને પૂછે છે, આ મનુષ્ય અવતાર લઈને લીલા કરી રહ્યા છે। સતી કે મને આમાં ભગવાન જેવું દેખાતું નથી, તમને દેખાતું પગે લાગો, બાકી હું નહીં લાગુ। કારણ કે જેને અભિમાન હોય એને ભગવાન ન દેખાય, જેને બુદ્ધિ હોય એને ભગવાન ન દેખાય। ભગવાન શિવજી સતીને બહુ સમજાવે, દેવી આ ભગવાન છે મનુષ્ય અવતાર લીલા કરે છે કે ના, એમાં તમારા પગે લાગો, મને આમાં કહેશો જ નહીં, આમાં તમે શું ફાળી ગયા છો પગે લાગો? એટલે સતીએ કહ્યું કે મહારાજ મહેરબાની કરીને હવે મારું માનો, તમારે જ્યાં ત્યાં પગે લાગવું નહીં, અને તમારે લાગવું, તમારે જો પગે લાગવાની ઈચ્છા થાય તો તમારે મને કહેવાનું કે હું આને પગે લાગું, પછી હું એની પરીક્ષા લઉં, તપાસ કરું અને પછી મને યોગ્ય લાગે તો હું તમને કહું, પછી તમારે પગે લાગવાનું। આનો અર્થ શું થયો ભાઈ? આનો અર્થ શું થયો? આ શું કહેવા માંગે છે કે હું કહું એમ તમે હવે જા જા। એ આજના શંકર થોડાક છે, કહી દેજો ખબર પડે। સતી
ને બહુ સમજાવ્યા છે. દેવી હજુ તમારી અટ છોડી દો. બ્રહ્મ છે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમયે રામ આવત નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન શિવજી સતીને બહુ સમજાવ્યા છે, પણ લાગ અને ઉરો ઉપદેશ, સતીને ઉપદેશ લાગતો જ નથી. ભગવાન શિવજીએ બહુ સમજાવે, દેવી ભગવાન છે, પગે લાગો. મને આમાં ભગવાન જેવું દેખાતું નથી. અને જો ભગવાન હોય તો એ ઝાડવાને બધ ભરીને ઝાડવાને પૂછે છે કે એ ઝાડવા મારી સીતાને ત્યાં જોઈ? તમારો ભગવાન એ ઝાડવાને પૂછે છે. ઝાડવું બોલે બોલે તો આ તમારો ભગવાન નથી, માણસ છે. શિવજી કે દેવી ભગવાન છે, મનુષ્ય લીલા કરે છે કે ના ભગવાન આવું કરે ને મને આમાં ભગવાન જેવું દેખાતું નથી. તમારે લાગવું એટલે લાગુ, હું નહીં લાગુ. શિવજીએ ત્રીજી વખત કીધું, મુનિ ધીર જોગી શીત સંત નિમલ મન જે જાવહી, કહીને તી નિગમ પુરાણ ગાવહી. છતાંય સતી ન માની. તો ભગવાન શિવજીએ ધીરે રહીને સતીને કીધું, દેવી હું હજુ તમને એક વખત કહું છું કે ભગવાન છે, પગે લાગો. અને છતાંય મારા કહેવાથી જો તમારો સંદેહ ન જતો હોય તો તમે એક કામ કરો, તમે એની પરીક્ષા લ્યો અને જો તમને ભગવાન દેખાય તો પગે લાગ જાઓ. ભગવાન શિવજીએ સતીને મોકલ્યા છે. ઉર ન લાગ ઉપદેશ બોલ્યા છે, જો તુમારી મન અતિ સંદેહો. શ્રી રામ જય રામ જય જય રામ. ન જાય પરીક્ષા લે. શ્રી રામ જય રામ જય જય રામ. ન જાય પરીક્ષા લે. શ્રી રામ જય રામ જય જય રામ. હવે ભગવાન શિવજી સતીને છેલ્લી વખત ધીમે રહીને કીધું, દેવી હવે તમારે એક કામ કરો, તમને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો જાઓ તમે રામની પરીક્ષા લ્યો અને જો તમને ભગવાન દેખાય તો પગે લાગ. કેટલો ડાયો માણસ કહેવાય. ગરમ થયા થાવ કે ન થાવ એ આપણું હાલે એવું જ નથી ને. કારણ કે આ દબાણમાં છો. કારણ કે સતી એક તો અભિમાની છે, એના બાપના ઘેરથી બુપકો લઈને આવે છે. દક્ષ રાજાએ જ્યારે શિવની સાથે સતીને પરણાવી ને ઢગલો કરિયાવર આપ્યો હતો. એટલે બહુ કરિયાવર લાવે ને એ હંમેશા એના ઘરવાળાને દબાવતી જ હોય. આપણા વાડધરીમાંથી એવું નથી ને, તો સારું. અને લઈને આવી હોય તો એને રાખજો કરિયાવર, એના બાપના ઘરે પાછો મોકલાઈ દો ને તો આ તો કાયમ દબાવશે. કોઈ કેનારું જ મળ્યું નથી. આ બહુ પરિણામ મારી દીકરીઓ ખરાબ આવે છે. સતી એના બાપે ભલે કરિયાવર ગમે એટલો આપ્યો પણ દીકરીને સંસ્કાર નથી આપ્યા. જો સંસ્કાર આપ્યા હોત ને તો ઘરની અંદર કોઈ દિવસ આવા ઝઘડા ન થાત. સતીને બહુ સમજાવ્યા છે. સતી જિદ્દી છે, હઠીલી છે, નહીં માને. ત્યારે ભગવાન શિવજીએ કીધું જાઓ તો તમે પરીક્ષા લેવા જાઓ. સતી ગયા છે રામની પરીક્ષા લેવા. ન તો સમજુ સ્ત્રી કોને કહેવાય બહેનો? કે પોતાનો પતિ જો પગે લાગતો તેને પગે લાગવું પડે. અને કદાચ ન લાગવું તો કઈ નહીં, પણ એ લાગે એને ના પાડે છે. શંકર ભગવાન જેવા નિષ્ફળ ગયા છે કહો પત્નીને સમજાવવામાં. ભૂપત અને એ વખતે મેં 3 જણ નક્કી કર્યા છે, પત્ની, પાડોશી, પિતરાઈ. આ 3ને સમજાવવા બહુ કાઠા છે. હા, ગમે એવો પુરુષ હોય આખી દુનિયાને સમજાવતો ને સમજી જાય, પણ ઘરવાળીને જઈને સમજાવે કે તમે બીજાને સમજાવજો, હું તમારી ઘરવાળી નહીં સમજુ. લ્યો હું આખી દુનિયામાં 20 વર્ષથી આ બધાને સમજાવે ને કેટલી ડઈ થઈ જઈ અને ઘરે જઈને હું મારી ઘરવાળીને કહું કે મહારાજી બીજાને કહેજો, હું નહીં સમજુ. પત્ની, બીજા પાડોશી. તમે જોજો આપણા હામા ગામ મૂંગા વાવડીથી સલાહ લેવા તમારા ઘરે આવતા હશે. 12 ગામવાળા સલાહ લેવા આવે અને તમારી સલાહ લઈ અને પેલા બિચારાને લાભ થાય. અને પાડોશી કોઈ દર ન આવે. તમારે જોજો કે હું ઓળખું છું શું ધંધા કરે. લે એક પાડોશી, બીજા પિતરાઈ. જોજો તમે કાકા બાપાના મેં જોજો આવું ડખો થાય. તમે સારું કામ કરો, ગાડીને બંગલા લાવીને જરાક આમ ફરો ને એટલે પિતરાઈ બળી જાય. ગામવાળા તો રાજી થાય ઘણા. મગન કાકા, સગન કાકા, નાગર કાકા કે લે ઓલો મગનીઓ ગાડી લાવ્યો.